દિશા આધારિત તર્કના પ્રશ્નો? ઘણીવાર એમાં ગૂંચવાઈ જ જવાય, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ જ પ્રશ્નોને એકદમ સરળ રીતે કેવી રીતે ઉકેલવા એ શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જો આ પ્રશ્નો ગૂંચવણભર્યા લાગતા હોય તો એવું માનનારા આપણે એકલા નથી. મોટાભાગના લોકોને આ સવાલો અઘરા લાગે છે. પણ હું ખાતરી આપું છું કે આ વિશ્લેષણ પૂરું થશે ને ત્યાં સુધીમાં આ પ્રશ્નોને એકદમ આત્મવિશ્વાસથી ઉકેલવાની રીત આવડી ગઈ હશે. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે એનો પાયો સમજવો બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં દિશાઓની આખી દુનિયાને સમજી લઈએ, એકદમ બેઝિકથી. તો જુઓ, આ છે આપણી 4 મુખ્ય દિશાઓ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. દિશાવાળા કોઈપણ પ્રશ્નનો આ જ પાયો છે. એટલે આ 4 નામ તો બસ મગજમાં ફિટ કરી દેવાના. હવે ખાલી 4 જ નહીં, 8 દિશાઓની વાત કરીએ. પેલી 4 મુખ્ય દિશાઓની વચ્ચે આ 4 પેટા દિશાઓ આવેલી છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. જો આ 8 દિશાઓ યાદ રહી જાય તો પછી કોઈપણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં બહુ